આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 5 અધ્યાય 13। ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે કે, હે બ્રાહ્મણ, હવે દાન સ્વીકારવા માટે વિપ્રોએ રાખવા યોગ્ય સાવધાની કહું છું। હે વિપ્ર, પ્રતિગ્રહ કરવામાં પ્રાણીઓની હિંસા કરનારા, સૂની ઘાણીમાં તેલ કાઢનારો, ચક્રી, દારૂ વેચનારો, શરીર વેચનારી વેશ્યા અને અધાર્મિક રાજા, આ પાંચનો ત્યાગ કરવો। તેમની પાસેથી દાન લેવું નહીં, કારણ કે તેઓ ક્રમશઃ ઉત્તરોત્તર 10 ગણા દુષ્ટ કહેલા છે। તેમજ મૃગચર્મ, મૃત્યુ પામેલાને અર્થે આપેલી શૈયા, બકરી અને ઉભયમુખી ગાય, અર્થાત જન્મતા વત્સના 2 પગ અને મુખ યોનિમાં દેખાય તેવી ગાય, આટલા પદાર્થોનું કુરુક્ષેત્રમાં દાન ગ્રહણ કરે તો તે વિપ્ર ક્યારેય મનુષ્ય જન્મને પામતો જ નથી। લોખંડ, તલ, ભેંસ, તેલ, મીઠું, તિલધેનુ અને મણી, આ 7નું દાન સ્વીકારવું તે અતિશય ભયાનક છે। નદીના પ્રવાહને અવધિ કરી 4 હાથના અંતરાય પ્રદેશમાં પ્રાણ જવાનો પ્રસંગ આવે છતાંને પણ દાન સ્વીકાર ન કરવું। હે વિપ્ર, જે બ્રાહ્મણ કાળિયાર મૃગના ચર્મનો પ્રતિગ્રહ કરે, ઘોડા ખરીદવા કે વેચવાનો ધંધો કરે અને પ્રેત શ્રાદ્ધમાં ભોજન કરે, તે બ્રાહ્મણ ફરીને મનુષ્ય થતો નથી। અહોરાત્ર વેદપાઠ કરવાથી, પવિત્ર સદાચારયુક્ત વર્તન કરવાથી, કોઈ પણ જીવનો દ્રોહ ન થાય તેવું વર્તન કરવાથી અને શાસ્ત્રનિષ્ઠ બુદ્ધિથી બ્રાહ્મણે પૂર્વજન્મના પુણ્યનું સ્મરણ કરવું, કે જેનાથી આ જન્મમાં મને આવા ગુણો પ્રાપ્ત થયા, તેથી મારો પૂર્વજન્મ જરૂર સારો જ હશે। આવો વિચાર રાખવાથી ખોટો પ્રતિગ્રહ ન થાય। જે રીતે કાષ્ઠમાંથી તૈયાર કરેલો હાથી તથા મૃગમય મૃગલું હોય, તે જ રીતે અંગે સહિત વેદનો અભ્યાસ કર્યા વિનાનો બ્રાહ્મણ કાષ્ઠના હાથી કે ચર્મના મૃગ જેવો કહેવા માત્રનો બ્રાહ્મણ છે। જે બ્રાહ્મણ વિદ્યાવાન કે તપસ્વી ન હોય અને દાનનો સ્વીકાર કરે તો તે દાતાએ સહિત અધોગતિને પામે છે। હે વિપ્ર, જે અવિદ્વાન બ્રાહ્મણ માલપુઆ, સુવર્ણ, ગાય, અશ્વ, પૃથ્વી અને તલનું દાન સ્વીકારે, તે બળતા કાષ્ઠની જેમ ભસ્મીભૂત થાય છે। વેદાધ્યયન અને સદાચાર પરાયણ તથા જીતેન્દ્રિય એવો બ્રાહ્મણ પ્રતિગ્રહ કરવા સમર્થ હોય છતાંને પણ જે સુવર્ણાદિક દાનનો સ્વીકાર કરતો નથી, તે વિપ્રને માટે સ્વર્ગ દુર્લભ રહેતું નથી, પરંતુ અત્યંત સુલભ થાય છે। જે બ્રાહ્મણ 1 માસ પર્યંત કે અર્ધા માસ પર્યંત પણ શૂદ્રનું અન્ન જમે, તે મરીને શૂદ્રના ઘેર જન્મે, તેમ જ્ઞાની પુરુષો જાણે છે। જે બ્રાહ્મણની આજીવિકા વૃત્તિ દુર્બળ હોય, તે સત્શૂદ્રોના ઘેરથી કાચા અન્નની ભિક્ષા ગ્રહણ કરે, તે બ્રાહ્મણ પાપથી લોપાતો નથી। અને તે સત્શૂદ્રના લક્ષણો આ પ્રમાણે છે: વિશુદ્ધ વંશમાં જન્મેલા હોય, મદ્ય કે માંસના ભક્ષણ કે વેપારથી સદાય રહિત હોય, બ્રાહ્મણાદિક 3 વર્ણની સેવા પરાયણ રહેતો હોય અને વેપારનો ધંધો કરતો હોય, તેને સત્શૂદ્ર કહેલો છે। જે બ્રાહ્મણ રાત્રિના મધ્યે 2 પહોરમાં જ શયન કરે અને હોમ કરતા બાકી રહેલા અન્નને જમે, તે બ્રાહ્મણ ક્યારેય પણ દુઃખી થતો નથી। હે વિપ્ર, બ્રાહ્મણે ન પીવા યોગ્ય ક્યારેય પણ પીવું નહીં, અભક્ષ્યનું ક્યારેય પણ ભક્ષણ કરવું નહીં, તેમજ મદ્ય અને માંસની ગંધ પણ ક્યારેય લેવી નહીં। વળી અજાણતા ક્યારેક મદ્ય કે માંસની ગંધ લેવાઈ જાય તો સ્નાન કરીને શ્રી વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરવું ને સાયં સંધ્યા ગામની બહાર તળાવે જઈને કરવી। બ્રાહ્મણે પોતાની પત્નીના ગર્ભાધાનાદિક સંસ્કાર, પોતાને દીક્ષા ગ્રહણ કરવી આદિક સંસ્કાર,
પુત્રના જાતકર્માદિક સંસ્કાર અને પુત્રીના વિવાહાદિક સંસ્કાર યથા યોગ્ય સમયે વિધિપૂર્વક કરવા. કોઈ પણ ગૃહસ્થે ક્યારેય પણ કન્યા વિક્રય ન કરવો. તેમાં બ્રાહ્મણ ગૃહસ્થે તો વિશેષપણે ન કરવો. જે કોઈ પણ ગૃહસ્થ કન્યા વિક્રય કરે તો તે પુરુષ રૌરવ નરકમાં પડે છે. જે કન્યા વિક્રયનું ધન હોય તેનો અણુમાત્ર પણ ઉપયોગ ગૃહસ્થને કુળે સહિત નરકમાં નાંખે તેમાં કાની સંશય નથી. હે વિપ્ર, દેશકાળના વિષમપણામાં પોતાની કન્યાના નિર્વાહ માટે કન્યાને યોગ્ય અલંકારોથી શણગારીને પરણાવે. પછી વરરાજાને કહે કે આને તમે પરણો. તથા યથાશક્તિ પોતે કરાવેલા અલંકારો સાથે વરરાજાએ અર્પણ કરેલા સર્વે અલંકારો કન્યાને અર્પણ કરી દેવા. એમ કરવાથી કાની દોષ લાગતો નથી. આ પ્રમાણે ભીષ્મ પિતાએ યુધિષ્ઠિરને કહ્યું છે. અને વરરાજાએ આપેલા અલંકારો કે ધનમાંથી એક અણુ જેટલું પણ પોતા માટે કન્યાના પિતાએ ન રાખવું. આ સનાતન ધર્મ છે. હે વિપ્ર, 8 વર્ષની પુત્રી ગૌરી 9 વર્ષની થાય ત્યારે રોહિણી, 10મે વર્ષે કન્યા અને 10 વર્ષથી મોટી થાય ત્યારે તેને રજસ્વલા કહેવાય છે. જો કન્યા અવિવાહિત હોય અને પોતાના પિતાને ઘેર રજસ્વલા થાય તો તેના પિતાને ભ્રૂણ હત્યાનું પાપ લાગે છે. તેથી તે ભ્રૂણ ઘાતકી કહેવાય. ને કન્યાને વૃષલી જાણવી. હવે કન્યાદાન કેવા પુરુષને કરવું કે ન કરવું તેનો વિવેક કહું છું તે સાંભળો. હે વિપ્ર, જે વર કુળવાન, શીલવાન, વિદ્યાવાન, ધનવાન, નિરોગી અને યુવાન અવસ્થા આ 7 ગુણો હોય તે જોઈને યથા યોગ્ય સમયે કન્યાદાન કરવું. તેમજ વ્યસની, સમીપ કે દૂરના, ધનથી ઉદ્ધત, ધનહીન, આજીવિકાહીન અને મૂર્ખ આ 6 દોષોવાળા પુરુષને ક્યારેય પણ કન્યાદાન ન કરવું. જ્યારે સિંહ રાશિમાં ગુરુ વર્તતો હોય, ધનુષ અને મીન રાશિમાં સૂર્ય હોય ત્યારે વિવાહ ન કરવો. જો તેવા સમયે વિવાહ કરવામાં આવે તો કન્યાને વિધવાપણું પ્રાપ્ત થાય છે. ગુરુ સિંહ રાશિમાં હોય તો ગોદાવરી અને ભાગીરથી ગંગાના મધ્યવર્તી પ્રદેશમાં વિવાહ કાર્ય ક્યારેય ન કરવું. ગુરુ સિંહ કે મીન રાશિમાં હોય તો સર્વે દેશમાં વિવાહ ન થઈ શકે. ગુરુ સિંહ રાશિમાં હોય તો ગંગાજીના ઉત્તર બાજુના પ્રદેશમાં અને ગોદાવરીથી દક્ષિણ બાજુના પ્રદેશમાં વિવાહ કે મૌંજી બંધન સંસ્કાર કરવામાં દોષ લાગતો નથી. હે વિપ્ર, 7મા વર્ષથી આરંભીને સર્વવર્ણની પુત્રીઓના વિવાહમાં વેદ આદિક 10 દોષો રહિતનો કાળ શુભ મનાયેલો છે. તે દોષના લક્ષણો જ્યોતિષ શાસ્ત્ર થકી જાણી લેવા. વિવાહ, ચૌલ સંસ્કાર, યજ્ઞોપવિત પ્રદાન, યજ્ઞ દીક્ષા, રાજાનો રાજ્યાભિષેક, સ્ત્રીના સીમંત સંસ્કાર, યાત્રા અને જાતકર્મ સંસ્કારમાં ઘાત ચંદ્ર નામની ચિંતા ન કરવી. હે વિપ્રવર્ય, આ પ્રમાણે મેં ગૃહસ્થ બ્રાહ્મણના વિશેષ ધર્મો તમને કહ્યા. હવે તેમની અને ક્ષત્રિય આદિક 3 વર્ણની આજીવિકા વૃત્તિ સંક્ષેપથી કહીશું. તેને તમે સાંભળજો. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે પંચમ પ્રકરણે ધર્મનો ઉપદેશ કરતા શ્રી હરિએ કહેલા ગૃહસ્થાશ્રમી બ્રાહ્મણના વિશેષ વિધિના નિરૂપણ નામે 13મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.